વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 9માં ત્રિકોણમિતિની શરૂઆત કરવાની છે. બરાબર છે. ત્રિકોણમિતિમાં ઘણા બધાને તકલીફ પડે છે. એનું એક જ કારણ છે કે તેમને બેઝિક ટર્મ્સ એટલે કે જે મુખ્ય વ્યાખ્યાઓ છે તેની ખબર હોતી નથી. માટે ખાસ ધ્યાન આપજો આમાં. બરાબર છે. તો આજે આપણે ચાલુ કરવાનું છે ચેપ્ટર નંબર 6, રેખાઓ અને ખૂણાઓ. બરાબર છે. પહેલી વસ્તુ, રેખાઓ અને ખૂણાઓ. તો રેખા કોને કહેવાય? બરાબર, એક લાઈન છે જેને બંને તરફ આપણે અનંત સુધી લંબાવી શકીએ. બરાબર, એક લાઈન એટલે કે ખંડ કે જેને આપણે બંને તરફ અનંત સુધી લંબાવી શકીએ. બરાબર છે. આટલા પૂરતી સીમિત નથી. અને મેં આ રીતે પણ બોર્ડની પણ બહાર, બરાબર, એટલે કે જેને કોઈ અંત નથી ત્યાં સુધીની લાઈન તે આપણી રેખા કહેવાય. બરાબર છે. ત્યાર પછી આપણે જોવાના છે રેખાખંડ કોને કહેવાય? રેખાખંડ. બરાબર, આપણને ખબર છે ખંડ એટલે કોઈ ભાગ. બરાબર છે. તો આ આપણા પાસે એક રેખા છે, એના પર આપણે બે બિંદુઓ મૂકી દઈએ. ધ્યાન આપજો, બિંદુ એ અને બિંદુ બી. બરાબર છે. બિંદુ એ અને બિંદુ બી. બરાબર છે. તો રેખાખંડ કોને કહેવાય? તો કે રેખા પરના બે અંત્ય બિંદુઓ વાળા ભાગને, રેખા પરના બે અંત્ય બિંદુઓ વાળા ભાગને રેખાખંડ કહે છે. એટલે કે અહીંયાથી આ સુધી રેખાખંડ એ બી. બરાબર, આ જે બિંદુ છે ત્યાંથી આ બિંદુ સુધીનું જે અંતર છે તેને આપણું કહેવાશે રેખાખંડ. બરાબર છે. રેખાખંડની વ્યાખ્યા લખવી હોય તો શું લખાય કે ભાઈ બે અંત્ય બિંદુવાળા, બે અંત્ય બિંદુવાળા રેખાના ભાગને રેખાખંડ કહે છે. બરાબર છે. બે અંત્ય બિંદુવાળા રેખાના ભાગને રેખાખંડ કહે છે. હવે રેખાખંડને દર્શાવાય કેવી રીતે? બરાબર, ધારો કે આપણો આ રેખાખંડ છે એ બી, જેના અંત્ય બિંદુ છે એ બી. બરાબર છે. તો એને આપણે લખી શકીએ રેખાખંડ એ બી, રેખાખંડ એ બી. અથવા આપણે લખીશું એ બી અને એની ઉપર માત્ર લાઈન પાડીશું. ધ્યાન આપજો, એ બી અને એની ઉપર માત્ર લાઈન. બરાબર છે. તો આ રીતે આપણે રેખાખંડને દર્શાવી શકીએ છીએ. ત્યાર પછી આપણે જોવાનું છે કિરણ. તો કે ભાઈ કિરણ કોને કહેવાય? બરાબર છે. હવે આપણે જોયું કે આપણો આ રેખાખંડ, આપણને ખબર પડી કે ભાઈ બે અંત્ય બિંદુ હતા. બરાબર છે. હવે આપણે લઈએ પોઈન્ટ 2 આપણી પાસે છે જ એ. બરાબર છે. અને આ તરફ આપણે બી છે જ. પણ કિરણ કોને કહેવાય? તો કે ભાઈ એક અંત્ય બિંદુવાળા રેખાના ભાગને, એક અંત્ય બિંદુવાળા રેખાના ભાગને, એટલે કે જેમાં એક અંત્ય બિંદુ છે અને બીજી બાજુને આપણે અનંત સુધી લંબાવી શકીએ છીએ. બરાબર છે. તો આ ભાગ જે છે અહીંયાથી આપણો જે બિંદુ બી છે ત્યાંથી આપણે આ જમણી તરફમાં, અથવા આ બિંદુ એ છે તો ત્યાંથી આપણે ડાબી તરફમાં. બરાબર છે. અહીંયાથી આ તરફ. બરાબર. તો એક અંત્ય બિંદુવાળા ભાગને, રેખાના એક અંત્ય બિંદુવાળા ભાગને આપણે કિરણ કહીએ છીએ. બરાબર. અને કિરણ એટલે શું? તો કે ભાઈ એક જ અંત્ય બિંદુવાળા રેખાના ભાગને, એક જ અંત્ય બિંદુવાળા રેખાના ભાગને, રેખાના ભાગને શું કહેવાય? કિરણ કહે છે. બરાબર છે. કિરણ. બરાબર. એક જ અંત્ય બિંદુ એટલે કે આપણે ધારો કે આ રીતે આખી રેખા નહીં દર્શાવી હોય તો આપણે શું લખી શકીએ? ભાઈ આ આપણું અંત્ય બિંદુ અને આ તરફ તો એ બી. બરાબર. કિરણ એ બી. હવે કિરણને આપણે દર્શાવીએ કઈ રીતે? તો જો આમાં એક તરફ છે અંત્ય બિંદુ અને બીજી તરફ છે એરો. તો આપણે શું એરો દોરી દીધો. હવે જે અંત્ય બિંદુ છે તે આપણો અંત્ય બિંદુ તરફ. બરાબર. ને જે એરો તરફ છે તે આપણું એરો તરફ લખવાનું. બરાબર. જો અહીંયા આપણને આ રીતે આપેલો હોતે કિરણ બી એ, તો આપણું કિરણ કઈ રીતે લખાતે? કિરણ બી એ. બરાબર છે. જે બિંદુ અંત્ય બિંદુ તરફ તે આપણે પહેલાં લખીશું. અથવા કિરણને આપણે શું લખી શકીએ? ભાઈ કિરણ એ બી. બરાબર છે. આપણે બે રીતે દર્શાવી શકીએ. જે રીતે આપણે રેખાખંડને બે રીતે કે ભાઈ રેખાખંડ એ બી અથવા એ બી લખીને ઉપર લાઈન પાડી શકીએ, તે જ રીતે કિરણને આપણે કિરણ એ બી લખી શકીએ અથવા એ બીની ઉપર આપણે એક એરો પાડી દઈએ. બરાબર છે. તો આ રીતે રેખાખંડ અને કિરણને આપણે દર્શાવી શકીએ છીએ. બરાબર. તો રેખાખંડ અને કિરણમાં સમજ પડી. ત્યાર પછી હવે આપણે જોવાનું છે સમરેખ અને અસમરેખ બિંદુઓ. બરાબર. તો સમરેખ એટલે આપણને ખબર છે કે ભાઈ એક સરખા. બરાબર.
તો આપણે જોઈએ કે આપણી પાસે એક સીધી લાઈન છે, બરાબર, એક સીધી લાઈન છે. હવે એના પર 3 બિંદુઓ છે અને એક બીજી લાઈન છે તેના પર આપણી પાસે 2 બિંદુઓ છે અને એક બિંદુ રેખા પર નથી, બરાબર. તો જો એ બી સી, અહીંયા એ બી સી. તો જ્યારે 3 બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય, બરાબર, આ આપણું શું છે, રેખા, અને 3 બિંદુઓ એ બી અને સી એક જ રેખા પર આવેલા છે, તો જે 3 બિંદુઓ છે તે કેવા કેવા હશે, સમરેખ બિંદુઓ. અને જ્યારે પણ 3 કે તેથી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા ન હોય તો ત્યારે તે અસમરેખ બિંદુઓ કહેવાય છે, બરાબર છે. તો આને આપણે સમજીએ થોડુંક ધ્યાનથી, બરાબર. તો કે ભાઈ આપણને એમ કીધું કે 3 બિંદુઓ છે, બિંદુ એ, બિંદુ બી અને બિંદુ સી, બરાબર છે. તો આ રીતે આપણને આપેલું છે, બરાબર, અને બિંદુ ડી આપણને અહીંયા આપેલું છે, બરાબર. તો હવે એ બી સી 3 બિંદુઓ સમરેખ બિંદુઓ છે, પણ એ બી સી અને ડી જો 4 બિંદુ લઈએ, 4 લઈએ તો તે અસમરેખ છે. કેમ? 4 બિંદુઓ એક રેખા પર નથી, પણ એ બી અને સી કેવા છે, એક જ રેખા પર, એટલે એ બી અને સી કેવા કહેવાય, સમરેખ, સમરેખ, બરાબર છે. પણ એ બી સી અને ડી કેવા થશે, અસમરેખ, બરાબર, અસમરેખ. જો ધ્યાન આપજો, ઓછામાં ઓછા 3 બિંદુઓ છે, બરાબર. 3 કે 3 થી વધારે બિંદુઓ જ્યારે એક જ રેખા પર આવેલા હોય, એટલે કે ભાઈ આ ડી છે, અહીંયા આપણને બીજો એક બિંદુ ઈ આપેલ હોય, તો 4 બિંદુઓ થઈ ગયા. તો એ બી સી ને ઈ એ કેવા કહેવાય, સમરેખ બિંદુઓ કહેવાય. પણ હવે જો એ અને ડી માત્ર 2 બિંદુ પણ લઈએ તો એ પણ આપણે હમણાં 2 બિંદુ માટે કહી શકતા નથી. કારણ 2 બિંદુ માટે કેમ નહીં કહી શકીએ, તો કે ભાઈ 2 બિંદુ આ રીતે હોય અથવા આ રીતે હોય તો આપણે રેખા દોરીએ, બરાબર, તો બંને બિંદુ એક રેખા પર આવવાના જ છે, આપણે ગમે ત્યાંથી રેખા દોરી શકીએ છીએ. પણ 3 બિંદુ હોય તો આપણે રેખા, આપણને ખબર છે કે ભાઈ સીધી લાઈન જ હોય, સાપુલ્ય આકારની કે હવે બાળીતળી આકારની હોતી નથી, બરાબર છે. એટલા માટે ઓછામાં ઓછા 3 બિંદુ જોઈએ આપણને. શાના માટે? તો કે ભાઈ તે સમરેખ છે અથવા નથી તે સાબિત કરવા માટે, બરાબર છે. તો સમરેખ બિંદુઓની વ્યાખ્યા શું કહી શકાય કે ભાઈ સમરેખ બિંદુઓ, બરાબર, સમરેખ જો 3 કે તેથી વધુ, 3 કે તેથી વધુ બિંદુઓ એક જ રેખા પર, એક જ રેખા પર આવેલા હોય તો તે બિંદુઓને સમરેખ બિંદુઓ કહે છે. સમરેખ બિંદુઓ કહે છે. હવે અંડરલાઈન સાની નીચે કરજો, 3 કે તેથી વધુ અને એક જ રેખા પર, બરાબર. આ 2 વસ્તુ ધ્યાન રાખવાની છે. કેટલા બિંદુ? 3 અથવા 3 થી વધુ અને ક્યાં આવેલા હોય તો કે ભાઈ એક જ રેખા પર આવેલા હોય તો તે કહેવાશે સમરેખ બિંદુઓ. અને જો આ શરતનું પાલન થતું નથી કે ભાઈ 3 કે તેથી વધુ બિંદુઓ તો છે પણ એક જ રેખા પર આવેલા ન હોય તો તે કહેવાશે અસમરેખ, બરાબર. તો અસમરેખની જાતે લખી કાઢજો, અસમરેખ, બરાબર. અસમરેખ બિંદુઓ કોને કહેવાય? જો 3 કે 3 થી વધુ બિંદુઓ એક જ રેખા પર આવેલા ન હોય, બરાબર, આવેલા ન હોય તો તે બિંદુઓને કહેવાશે અસમરેખ બિંદુઓ, બરાબર છે. ખબર પડી ગયા આટલું? ચાલો લખી લેવું. તો હવે આપણે હમણાં જ જોયું કે ભાઈ કિરણ, બરાબર છે, કે કિરણને આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ, બરાબર. તો હવે આપણે જોવાના છે કે ભાઈ 2 કિરણ જ્યારે એક જ ઉગમ બિંદુમાંથી ઉત્પન્ન થાય, બરાબર છે, 2 કિરણ એક જ બિંદુમાંથી ઉદ્ભવે, એક સામાન્ય બિંદુમાંથી, બરાબર છે. તો ત્યારે શું બને કે ભાઈ ખૂણાનો ઉદ્ભવ થાય. એટલે કે જ્યારે 2 સામાન્ય કિરણો એક જ સામાન્ય બિંદુમાંથી ઉત્પન્ન થાય
જ્યારે સામાન્ય બિંદુમાંથી બે કિરણો ઉદ્ભવ થાય. હવે સામાન્ય બિંદુ એટલે કે ભાઈ બંનેઓનું અંત્ય બિંદુ, ધ્યાન આપજો, અંત્ય બિંદુ, બરાબર. આ અંત્ય બિંદુ એટલે કે જ્યાંથી એની શરૂઆત થાય છે, બરાબર. આ જે અંત્ય બિંદુ કહેવાય, તો એ જે અંત્ય બિંદુ છે તે બંને કિરણોનું કેવું છે? સરખું છે, એટલે કે સામાન્ય છે. ત્યારે શું બને? ખૂણો. હવે તમે એમ કહેશો કે આમાં ખૂણો કોને કહેવાય? તો ધ્યાન આપજો, આ બે રેખાઓની વચ્ચે આ જે આપણે માપીએ, બરાબર, તેને આપણે કહીશું ખૂણો. એટલે કે જ્યારે સામાન્ય બિંદુમાંથી, જ્યારે ખૂણાની વ્યાખ્યા શું આપીએ? જ્યારે સામાન્ય બિંદુમાંથી બે કિરણો ઉદ્ભવે, બરાબર, ધ્યાન આપજો, બે કિરણો ઉદ્ભવે ત્યારે શાની રચના થાય છે? ત્યારે ખૂણાની રચના થાય છે અથવા ખૂણો ઉદ્ભવે છે, બરાબર છે. હવે જે બાકીની બે બાજુઓ જે છે, એટલે કે જે બે કિરણો છે, તે ખૂણાના શું કહેવાય? તો કે ખૂણાના ભુજ. ખૂણાને એટલે કે જે બે કિરણોની જે બાજુઓ છે, એટલે કે અહીંયા કઈ છે? AB અને BC, બરાબર. AB અને BC, બરાબર, આ કિરણ છે. તો એ જે બે છે તે ખૂણાના ભુજ કહેવાશે, બરાબર. અહીંયા BA આવશે. કેમ? કે ભાઈ અંત્ય બિંદુ B છે, બરાબર છે. અને સામાન્ય બિંદુ જે છે તે ખૂણાનું શિરોબિંદુ કહેવાય. આ જે સામાન્ય બિંદુ છે તે શું કહેવાય? ખૂણાનું શિરોબિંદુ, બરાબર છે. આટલી વસ્તુ ખબર હોવી જોઈએ. બે બાજુઓ જે છે તે કહેવાશે ભુજ, બરાબર, ખૂણાના ભુજ કહેવાશે. અને જે સામાન્ય બિંદુ જે છે બંને કિરણનું તે કહેવાશે ખૂણાનું શિરોબિંદુ, બરાબર. હવે આપણે ખૂણાના કેટલાક પ્રકાર જોવાના છે, બરાબર. ખૂણાની વ્યાખ્યા લખી લેજો. બરાબર, તો આપણે પહેલા ખૂણાના પ્રકાર લખી દઈએ, બરાબર. ખૂણાના પ્રકાર, ચાલો. પહેલું લઘુકોણ, બીજું કાટકોણ, ત્રીજું ગુરુકોણ, ચોથો આવશે સરળ કોણ, પાંચમો આવશે વિપરીત કોણ, છઠ્ઠો આવશે કોટિકોણ, સાતમું પૂરક કોણ, અને આઠમું આસન્ન કોણ, અને નવમું અભિકોણ. તો ધ્યાન આપજો, બરાબર. આ ખૂણાના પ્રકાર છે, બરાબર, અને ખાસ ધ્યાનથી સમજી લેજો, બરાબર છે. તો આપણે જે રીતે કીધું કે ભાઈ ખૂણો એટલે ક્યારે ઉદ્ભવે? તો કે ભાઈ બે કિરણો જ્યારે સામાન્ય બિંદુમાંથી ઉદ્ભવે, બરાબર છે. સામાન્ય અંત્ય બિંદુમાંથી બે કિરણો ઉદ્ભવે ત્યારે ખૂણાની રચના થાય છે, બરાબર. હવે આપણને ખૂણોમાં આપવાનું ખબર છે, બરાબર, કે ભાઈ 0 થી 360 આપણે ખૂણાથી માપીએ છીએ, આ રીતે ખૂણો માપીએ, બરાબર ને. તો કે ભાઈ આ ખૂણો હોય તો આ લાઈન પર આપણે મૂકીએ 0 અને આપણે અહીંયાનો ખૂણો માપીએ છીએ, એટલે કે આ આપણને મળે છે, બરાબર. તો ખૂણાનું માપન આ રીતે થાય છે. હવે લઘુકોણ કોને કહેવાય? બરાબર, લઘુ એટલે નાનું, બરાબર. જે ખૂણાનું માપ 90° થી ઓછું હોય. કેટલું હોય? 90° થી ઓછું હોય, બરાબર, તેને કહેવાશે લઘુકોણ, બરાબર. આ તમારે લખવાનું છે 90° થી ઓછું, બરાબર છે. કે ભાઈ જે ખૂણાનું માપ 90° થી ઓછું હોય તેને કહેવાશે લઘુકોણ. અને બાજુમાં આકૃતિ કઈ રીતે આવશે? તો કે ભાઈ 90 કરતાં ઓછું છે એટલે આ રીતેની આકૃતિ તમારે અહીંયા દોરવાની રહેશે, બરાબર. થોડીક મોટી દોરજો. A B C
બરાબર છે. ત્યાર પછી છે કાટકોણ. હવે કાટકોણ એટલે શું? આપણને ખબર છે કે ભાઈ જ્યારે બે રેખાઓ એકબીજાને લંબ હોય તો કાટકોણની રચના થાય. બરાબર, આ રીતે. તો આપણને કીધું છે કિરણ માટે આપણે આવશે A C D. બરાબર. જ્યારે બે કિરણ વચ્ચેનો ખૂણો 90 હોય, એક્ઝેક્ટ 90, બરાબર, 90 થી ઓછો પણ નહીં ને 90 થી વધારે પણ નહીં, તો તે ખૂણાને કહીશું આપણે કાટકોણ. કાટકોણ, બરાબર છે. આ જે 90 અંશનો ખૂણો છે, બરાબર, 90 અંશને આપણે આ રીતે નાનું ચોરસ પાડીને બતાવીએ છીએ. બરાબર, આ રીતે આપણે કાઉન્સ પાડતા નથી, અડધો કે કર્વ પાડતા નથી, પણ એક્ઝેક્ટ આપણે ચોરસ પાડીને બતાવીએ છીએ. એટલે કે કાટકોણ ત્રિકોણમાં શું ખૂણો કેટલા અંશનો હશે? 90 અંશનો. બરાબર છે. કાટકોણ ત્રિકોણ એટલે જે ખૂણાનું માપ 90 અંશ હોય તેને કાટકોણ ત્રિકોણ કહેવાય છે. અને બાજુમાં આકૃતિ કઈ આવશે? આ રીતે આકૃતિ આવશે. બરાબર. ત્યાર પછી છે ગુરુકોણ. જે ખૂણાનું માપ 90 અંશથી વધારે હોય અને 180 થી ઓછું હોય, બરાબર છે, તો તેને કહીશું આપણે ગુરુકોણ. બરાબર છે. તો ગુરુકોણની આકૃતિ આ રીતે આવશે, ધ્યાન આપજો. ABC. બરાબર છે. હવે ધ્યાન આપો કે ભાઈ 90 થી વધારે હોય, આપણને ખબર છે 90 એટલે એક્ઝેક્ટ લંબ લાઈન આવી જોઈએ, લંબ કિરણ આવવું જોઈએ. બરાબર છે. હવે એનાથી વધારે એટલે આપણે જોવાનું ડાબી તરફ. બરાબર. તો આ આપણો ખૂણો જે છે તે 90 અંશ કરતાં કેવો છે? વધારે છે. એટલે એને કહેવાશે ગુરુકોણ. ગુરુ એટલે મોટો. બરાબર. 90 અંશથી વધુ. બરાબર. આ આકૃતિ તમારે બાજુમાં દોરવાની રહેશે. બરાબર. હવે એટલે આપણને જોઈને જ ખ્યાલ આવી જવો જોઈએ, આકૃતિ જોઈને, કે ભાઈ આ ગુરુકોણ છે, લઘુકોણ છે કે કાટકોણ ત્રિકોણ છે. બરાબર છે. ત્યાર પછી જોવાનું છે સરળ કોણ. તો સરળ કોણ એટલે કે ભાઈ જે ખૂણાનું માપ કેટલું હોય? 180 અંશ. જે ખૂણાનું માપ 180 અંશ હોય. હવે ધ્યાન આપો, આ આપણું મધ્યબિંદુ છે. બે કિરણો કયા છે? BC, કિરણ BC અને કિરણ BA. બરાબર છે. હવે ખૂણો કયો થશે આપણો? ખૂણો ABC અથવા ખૂણો CBA. બરાબર. તો આપણે આ રીતે માપીશું. તો આ ખૂણો કેટલા અંશનો થશે? 180 અંશ. બરાબર. તો જે ખૂણાનું માપ 180 અંશ હોય તેને કહેવાય સરળ કોણ. બરાબર છે. ખબર પડી ગઈ? તો સરળ કોણની આકૃતિ આવશે આ રીતે. બરાબર. ખબર પડી? હવે જોવાનું છે વિપરીત કોણ. બરાબર. તો આપણે જોયું કે આ લઘુકોણ આ રીતે આવે છે. બરાબર. હવે વિપરીત કોણ. વિપરીત આપણો વિરોધી. બરાબર. આપણે ખૂણો કઈ રીતે માપીએ છીએ? જે નલ્લો હોય તે રીતે માપીએ છીએ. વિપરીત કોણ જ્યારે કીધું હોય ત્યારે કઈ રીતે માપવાનું છે? આપણે હમણાં સુધી બેની અંદરનો ખૂણો માપતા હતા. વિપરીત કોણ જ્યારે કીધું હોય ત્યારે આપણે માપીશું ઊંધું. બરાબર છે. એટલે કે બહારનો ખૂણો. જે ખૂણાનું માપ 180 અને 360ની વચ્ચે હોય. બરાબર. જે ખૂણાનું માપ 180 અંશથી 360 અંશની વચ્ચે હોય. ધ્યાન આપજો. 180 થી 360ની વચ્ચે હોય તેને કહેવાશે વિપરીત કોણ. બરાબર. એટલે કે આપણને આ રીતે આકૃતિ આપેલી હોય તો આપણે સીધું નથી માપી દેવાનું કે અહીંયાથી આટલો ખૂણો. બરાબર. પણ આપણને શું કીધું છે કે ભાઈ વિપરીત કોણ એટલે શું? તો કે ભાઈ તેનું માપ 180 થી 360ની વચ્ચે હોય એટલે આપણે આ ખૂણો માપવાનો રહેશે. બરાબર. જ્યારે પણ આપણને વિપરીત કોણ કીધો હોય ત્યારે આ રીતે આપણે ખૂણો માપીશું. બરાબર છે. ત્યાર પછી જોવાનું છે કોટિકોણ. હવે મુખ્ય ખૂણાઓ અહીંયા આપણા પૂરા થાય છે. બરાબર. કયા? વિપરીત કોણ સુધીના. બરાબર છે. ત્યાર પછી આપણને કેટલાક સંબંધ આપેલા છે ભાઈ કોટિકોણ. બરાબર. તો આપણે કોટિકોણ જોઈએ કે ભાઈ આપણને ખબર છે આ રીતે આપણે એક રેખા છે. બરાબર. એના પર આપણે એક કિરણ દોરીએ. બરાબર. તો આ શું થઈ ગયું? આ આપણા રેખા પર બે ખૂણાઓ રચે છે. એક તો આ ખૂણો અને બીજો આ રીતે આ ખૂણો. બરાબર. આને નામ આપી દઈએ આપણે ABC અને આને આપી દઈએ D. બરાબર છે.
તો કોટિકોણમાં શું છે કે ભાઈ જે ખૂણાનો સરવાળો, જે બે ખૂણાનો સરવાળો બરાબર કેટલો થવો જોઈએ? 90, બરાબર છે. આ આકૃતિ આપણી પૂરક કોણની છે, બરાબર. તો જે બે ખૂણાનો સરવાળો, આ આકૃતિનું હમણાં કામ નથી, બરાબર. કોટિકોણની આપણે વ્યાખ્યા શું કરીએ? જે બે ખૂણાનો સરવાળો, જે બે ખૂણાનો સરવાળો 90 અંશ થાય, બરાબર. એટલે કે આપણે જોઈએ કે આપણને 90નો ખૂણો આ રીતે ખબર છે કે ભાઈ 90નો ખૂણો આટલો જ થાય, બરાબર છે, એકબીજાને લંબ જ આવે. પણ આપણને બે ખૂણા આપેલ હોય, બરાબર, આ રીતે, તો એ બી સી ડી, તો આપણી પાસે અહીંયા કેટલા ખૂણા બને છે? જો બે ખૂણા બને છે, બરાબર છે. કયા કયા? એ બી ડી, ખૂણો એ બી ડી અને ખૂણો ડી બી સી, બરાબર છે. એ બી ડી અને ડી બી સી, બરાબર, બે ખૂણા બને છે. હવે આ બે ખૂણાનો સરવાળો એટલે કે ખૂણો એ બી ડી વત્તા ખૂણો ડી બી સી બરાબર 90 અંશ થાય. એટલે કે જે બે ખૂણાનો સરવાળો 90 અંશ થતો હોય તે કહેવાશે આપણા કોટિકોણ, બરાબર છે. જે બે ખૂણાનો સરવાળો થાય 90 અંશ તેને કહેવાશે કોટિકોણ. ત્યાર પછી આપણે જોવાનું છે પૂરક કોણ. તો પૂરક કોણમાં શું કે ભાઈ જે બે ખૂણાનો સરવાળો, જે બે ખૂણાનો સરવાળો અહીંયા 90 હતો, અહીંયા આવશે 180 અંશ થાય, તો તે બે ખૂણાને એકબીજાના પૂરક કોણ કહે છે, બરાબર. એટલે કે આપણે હમણાં જ ઉદાહરણ જોયું, આ આપણું એક કિરણ છે, બરાબર, રેખા છે, એના ઉપર આપણે એક કિરણ દોરીએ કે જેનો ઉદ્ભવ થતો છે કિરણ પરથી, બરાબર. તો આપણને રેખાના રેખા પર બે ખૂણાઓની રચના કરે છે, એ બી સી અને ડી, બરાબર છે. તો અહીંયા ખૂણા કયા થશે? એક તો છે એ બી ડી, ખૂણો એ બી ડી, અને બીજો ખૂણો કયો થશે? ડી બી સી, બરાબર છે. આ ખૂણો ડી બી સી, બરાબર છે. આ બે ખૂણાનો સરવાળો આપણે કરીએ એટલે કે ખૂણો એ બી ડી વત્તા ખૂણો ડી બી સી બરાબર જો 180 અંશ થાય, એટલે કે જે બે ખૂણાનો સરવાળો 180 અંશ થતો હોય તેને કહેવાશે આપણા પૂરક કોણ, બરાબર છે. ત્યાર પછી આપણે જોવાનું છે આસન્ન કોણ, બરાબર છે. હવે આપણે જોઈએ આસન્ન કોણ, બરાબર. તો પૂરક કોણમાં ખબર પડી ગઈ. બરાબર છે. હવે ધ્યાન આપજો, આસન્ન કોણ આપણને એક રેખા આપેલી છે, બરાબર. આ રીતે આપણને એક રેખા આપેલી છે. હવે એક કિરણનો ઉદ્ભવ થાય છે, ક્યાંથી? તો કે ભાઈ આ જે આપણી રેખા છે તેના પર એક બિંદુએથી કિરણનો ઉદ્ભવ થાય છે, બરાબર. આ આપણું એ બી સી અને ડી, બરાબર છે. તો આનો મતલબ શું થશે કે આપણા પાસે બે ખૂણા બનશે, બરાબર. એક તો આ ખૂણો બનશે અને બીજો ખૂણો બનશે આ, બરાબર છે. તો જ્યારે હવે એવું જરૂરી નથી કે ભાઈ આપણે આ રેખા સીધી જ હોય, બરાબર. બીજું એક રીતે આપણે ઉદાહરણ જોઈએ તો કે ભાઈ આપણી પાસે આ રીતે આપેલું હોય, એ બી સી અને ડી, બરાબર છે. તો જ્યારે બે ખૂણાઓ હોય અને જેમાં એક કિરણ સામાન્ય હોય, બરાબર. આપણે શું કીધું કે ભાઈ બે કિરણો ભેગા મળે, જ્યારે બે કિરણો એક સામાન્ય બિંદુમાંથી ઉદ્ભવે, બરાબર, ત્યારે શાની રચના થાય? ખૂણાની રચના થાય. તો આપણે જોઈએ કે કિરણ એ બી અથવા કિરણ બી અને કિરણ બીડી એક ખૂણાની રચના કરે અને કિરણ બીડી અને બીસી એ બીજા ખૂણાની રચના કરે, બરાબર. એટલે આપણી પાસે બે ખૂણા બની ગયા. પણ એક વસ્તુ ધ્યાન આમાં શું રાખવાનું? આસન્ન કોણ કોને કહેવાય? તો કે ભાઈ જ્યારે બે ખૂણાઓમાં એક ભુજ સમાન હોય, બે ખૂણાઓમાં એક ભુજ સમાન હોય, સમાન હોય એનો મતલબ બંનેમાં એક ભુજ સરખો હોય. એટલે કે આપણે જોઈએ ખૂણો એ બી ડી અને ખૂણો ડી બી સી. હવે આપણે ભુજ કોને કીધું કે ભાઈ ખૂણાની એક બાજુ જે હોય તે કહેવાય ભુજ, બરાબર. તો આપણો આ એક ભુજ છે એ બી અને બીજો છે બીડી. તે જ રીતે આપણે ડી બી સીમાં જોઈએ
તો એક છે બીડી અને એક છે બીસી, તો બંનેમાં એક સરખો છે, કયો છે? બીડી, એટલે કે ભુજ બીડી બંનેમાં સમાન છે, બરાબર. તો આ જે બે ખૂણા છે તે કહેવાશે આપણા આસનનો કોણ, અને આસનનો કોણનો આખો ખૂણો છે એ બીસી, એટલે કે ખૂણો એ બીસી બરાબર થશે ખૂણો એ બીડી વત્તા ખૂણો ડીબીસી, એટલે કે બંને ખૂણાનો સરવાળો કરીએ તો આપણને મોટો ખૂણો મળશે એ બી અને સી, બરાબર છે. તો આને કહેવાશે આસનનો કોણ. તો આસનનો કોણની વ્યાખ્યા કરવી હોય તો શું થશે? જે બે ખૂણાઓના, જો બે ખૂણાઓના શિરોબિંદુ એક જ હોય, બરાબર, બે ખૂણાઓના શિરોબિંદુ એક જ હોય, બરાબર. આસનનો કોણની વ્યાખ્યા જોઈએ. આસનનો કોણ જો બે ખૂણાઓના શિરોબિંદુ, જો બે ખૂણાના શિરોબિંદુ એક જ હોય, એટલે કે આ જે શિરોબિંદુ છે, બરાબર છે, તે બંને ખૂણાનું એક સરખું જ હોય, એટલે કે એક જ બિંદુ હોય અને એક ભુજ સમાન હોય, અને એક ભુજ સમાન હોય, અને સાથે બીજું શું? અને બીજા બે ભુજ, બરાબર, બીજા બે ભુજ સમાન ભુજની અલગ અલગ બાજુ, એટલે કે સામસામેની બાજુ હોય, બીજા બે ભુજ સમાન ભુજની સામસામેની બાજુએ હોય તો આ ખૂણાઓની જોડને, આ ખૂણાઓને એકબીજાના આસનનો કોણ કહે છે? એકબીજાના આસનનો કોણ કહે છે, બરાબર છે. બે ખૂણાઓના શિરોબિંદુ એક હોવા જોઈએ, ત્યાર પછી એક ભુજ સમાન હોવો જોઈએ, અને તેમાં પણ પાછું બાકીના જે બે ભુજ છે તે એક સમાન ભુજની સામસામેની બાજુ, એટલે કે બંને એકબીજાની વિરોધ દિશામાં હોય છે. એવું ના થાય કે બંને એક જ તરફ હોય, બરાબર છે, તો તેને કહેવાશે આસનનો કોણ, બરાબર છે. હવે ત્યાર પછી એક જ ખૂણો બાકી છે આપણો અભિકોણ. તો ધ્યાન આપો, અભિકોણ, બરાબર. આપણે આ રીતે બે કિરણ આપી દીધેલા છે, બે કિરણ નથી પણ બે રેખાઓ છે, એ ઓ બી અને સી ઓ ડી, બરાબર છે. હવે આ જે ખૂણાઓ છે, બરાબર, તો આમાં સમસામેના ખૂણાઓ કેવા થાય છે? સરખા, બરાબર. તો જ્યારે પણ અભિકોણ કીધું હોય ને, એટલે બે રેખા આપેલી હશે આપણને, અને એ બેનું એક છેદ બિંદુ હશે, તેમાં સામસામેના ખૂણા કેવા થશે? સરખા, એટલે કે ખૂણો એ ઓ સી બરાબર ખૂણો ડી ઓ બી, બરાબર છે. એ ઓ સી ડી ઓ બી, તે જ રીતે એ ઓ ડી ખૂણો એ ઓ ડી બરાબર ખૂણો સી ઓ બી, બરાબર છે. જ્યારે પણ અભિકોણ કીધું હોય એટલે કે સામસામેના ખૂણા આપણા કેવા થશે? સરખા, બરાબર છે. આ આપણે સમજવાની વસ્તુ છે. પણ અભિકોણની વ્યાખ્યા શું આપી છે? બરાબર, તો અભિકોણની વ્યાખ્યા આપણને એ રીતે આપી છે કે સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણાઓમાં, એટલે કે સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણા એટલે આપણે પહેલાં આપણે આ ભૂલી જઈએ, બરાબર. બે જ ખૂણા લઈએ તો આપણે એ ઓ સી લઈએ અને ડી ઓ બી લઈએ, બરાબર. બે ખૂણા છે. હવે બે ખૂણામાં આપણને સામાન્ય બિંદુ આપી દીધેલું છે, બરાબર. તેમાં એક બાજુ, બરાબર, આ ખૂણાનો એક ભુજ, એટલે કે આપણે લઈએ એ ઓ, તે જ બીજા ખૂણાના એક ભુજ સાથે રેખા બનાવે, એટલે કે એ ઓ બી. રેખા શું છે? રેખા એ ઓ બી, બરાબર. એક ખૂણાનો એક ભુજ બીજા ખૂણાના બીજા ભુજ સાથે રેખા બનાવે, અને તે જ રીતે બીજો ભુજ બીજા ખૂણાના બીજા ભુજ સાથે રેખા બનાવે. તો આ બે જે રેખાઓમાંથી જે ભુજ જે બને, જે ખૂણાઓ બને, તે આપણા કહેવાશે
અભિકોણ, બરાબર. એટલે કે આ જે બે સામસામેના ખૂણા છે તે એકબીજાની અભિકોણની જોડ, એટલે કે આ કહેવાશે અભિકોણની જોડ. તે જ રીતે આ બે પણ કહેવાશે અભિકોણ, બરાબર છે. હવે આ તો અભિકોણની જોડ થઈ, પણ બીજું એક વસ્તુ આપણને શું કીધું કે ભાઈ આ છે AOB એ શું છે, એક રેખા છે. તો રેખા ક્યારે હોય, જ્યારે આ જે ખૂણો છે તે કેટલાનો હોય, 180°નો. એટલે આપણને ખબર પડે શું પડે, AOC ખૂણો AOC વત્તા ખૂણો COB બરાબર કેટલો થવો જોઈએ, 180°. એટલે જ્યારે દાખલા આવશે ત્યારે આપણને આનું કામ પડશે, બરાબર છે. ને અભિકોણ આવે એટલે એક વસ્તુ સમજી લેવાની કે ભાઈ સામસામેના ખૂણા કેવા થશે, તો કે ભાઈ સરખા, બરાબર છે. દાખલામાં સૌથી વધારે ઉપયોગ અભિકોણનો આવશે. અને આ એક સમીકરણ ધ્યાન રાખવાનું છે કે ભાઈ એક જ તરફના ખૂણા, અભિકોણમાં એક જ તરફના ખૂણાનો સરવાળો કેટલો થાય છે, 180, બરાબર છે. તો અહીંયા આપણે જે ખૂણાઓના પ્રકાર છે, બરાબર છે, તો તે પૂરા થાય છે, બરાબર. હવે કેટલીક પૂર્વધારણાઓ છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું, બરાબર છે. તો મળીએ.